આપણી નીલકંઠ વિદ્યાલય 2014માં સૌ પ્રથમ વખત મોરબીની અંદર આ બિઝનેસ ટાઇકૂનની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે ધોરણ 11 કોમર્સમાં ભણતા વિદ્યાર્થીઓ પોતાની રીતે બિઝનેસ કરતા શીખે. બિઝનેસમાં જે ખૂબ જ જરૂરી સ્કિલ છે, માર્કેટિંગ, એડવર્ટાઇઝિંગ, બ્રાન્ડિંગ, પ્રમોશન, ઓછા ખર્ચે ખરીદી અને નફો રાખીને યોગ્ય ભાવે વસ્તુ વેચવી, આ બધી સ્કિલ બહુ જરૂરી છે ભવિષ્યના બિઝનેસમેન બનવા માટે. તો અમે દર 2 વર્ષે આ મેગા બિઝનેસ ટાઇકૂનનું આયોજન કરીએ છીએ, જેમાં ધોરણ 11ના બધા વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય છે. એક સ્ટોલની અંદર મિનિમમ 4 અને મેક્સિમમ 6 વિદ્યાર્થીઓ ભાગ લઈ શકતા હોય છે અને 20 થી 22 જેટલા અલગ અલગ કેટેગરીના સ્ટોલ ઊભા કરતા હોઈએ છીએ. અને આ સ્ટોલની અંદર એક ખાસિયત છે કે બાળકોએ પોતાના ઘરનો એક પણ રૂપિયો કાઢવાનો નથી હોતો. એને સ્ટોલ લેવા માટે સ્ટોલની હરાજીમાં ભાગ લેવો પડે છે અને જે ભાવે એને સ્ટોલ મળે છે ત્યારબાદ એ સ્ટોલની અંદર વસ્તુ વેચવા માટેની વસ્તુ જે ખરીદી કરવાની હોય છે એના માટે પણ ઘરના પૈસા નથી કાઢવાના હોતા. એ માટે બાળકો અલગ અલગ બિઝનેસમેન પાસેથી સ્પોન્સરશિપ લઈ આવે છે અને એ સ્પોન્સરશિપનો ઉપયોગ કરીને એમાંથી સ્ટોલની ખરીદી કરે છે અને બધી વસ્તુઓની ખરીદી કરે છે. તો આ વર્ષે અમારા એક સ્ટોલને લગભગ 2 લાખ જેટલી સ્પોન્સરશિપ મળેલી છે. બીજા નંબરના સ્ટોલને લગભગ 1,70,000 જેટલી સ્પોન્સરશિપ મળેલી છે. તો આવી રીતે ટોટલ 22 સ્ટોલ છે જેમને 2 લાખથી મેક્સિમમ 2 લાખ અને નીચે લગભગ 30-35 હજાર જેટલી સ્પોન્સરશિપ મળેલી છે. એટલે છોકરા આ રીતે બિઝનેસ કરે છે 2 દિવસ, તો બાળકોને ખ્યાલ આવે છે કે ધંધો કરવા માટે કેટલી વસ્તુ શીખવી જરૂરી છે. એ અમારો હેતુ હોય છે. એટલે બાળકોને ભણતરની સાથે પ્રેક્ટિકલ એજ્યુકેશન મળી રહે અને સાથે એ પણ ભવિષ્યના બિઝનેસમેન બની શકે એ હેતુ હોય છે. એટલે મેં આ હેતુ સિદ્ધ કરવા આ 2 દિવસનો બિઝનેસ ટાઇકૂનનું આયોજન કરેલું છે. 27-28 ડિસેમ્બર શનિ રવિ આજે છેલ્લો દિવસ છે. 28 તારીખે રાતના 10 વાગ્યા સુધી કાર્યક્રમ ચાલશે. સાથે સાથે એક ખાસ વાત એ છે કે આ કાર્યક્રમની સાથે અમે ભારતની પ્રાચીન સંસ્કૃતિનો પરિચય આપવા માટે, આપણે જાણીએ છીએ કે આપણી ભારતની સંસ્કૃતિ વિશ્વની સૌથી શ્રેષ્ઠ અને મૂલ્યવાન સંસ્કૃતિ છે. જેમ કે ભારતમાં હજારો વર્ષો પહેલાં બનેલા મંદિરો કે જેના રહસ્યને કારણે આજે પણ અકબંધ છે. જેમ કે કોણાર્કનું સૂર્ય મંદિર છે, બૃહદેશ્વર મંદિર છે. કોણાર્કના સૂર્ય મંદિરમાં સૂર્ય દેવતાની મૂર્તિ હવામાં સ્થિર રહેતી હતી. એની પાછળનું રહસ્ય ઘણા બધા લોકોને નથી ખબર. તો આવા ઘણા બધા રહસ્યોવાળા જે પ્રાચીન મંદિરો છે એમના મોડેલ મૂકેલા છે. 51 શક્તિપીઠના બધા મંદિરોની પ્રતિકૃતિઓ બાળકોએ રજૂ કરેલી છે. સાથે સાથે 12 જ્યોતિર્લિંગ, 4 વેદ, અતિ પ્રાચીન મંદિરોની પ્રતિકૃતિઓ ધોરણ 6 થી 9માં નીલકંઠ વિદ્યાલયમાં અભ્યાસ કરતા બાળકોએ રજૂ કરેલી છે. એટલે મોરબીના લોકોને ભારતની સંસ્કૃતિ જે અતિ મહાન સંસ્કૃતિ છે એનો પણ પરિચય કરાવે છે. ત્યારબાદ એક ફ્રી મેડિકલ કેમ્પ અને ફ્રી મેડિસિન કેમ્પ પણ રાખેલો છે, જેમાં અમને આર્યતેજ કોલેજનો પૂરો સપોર્ટ મળ્યો છે. આર્યતેજ કોલેજના હોમિયોપેથિક ડૉક્ટર આ મેડિકલ કેમ્પમાં સેવાદાન આપી રહ્યા છે. અને ખાસ એક બધા મુલાકાતીઓ માટે બહુ મજા આવે એવી વાત છે કે 2 દિવસ દરમિયાન જે લોકોએ મુલાકાત કરે છે એમના માટે મેં લકી ડ્રોનું આયોજન કરેલું છે. જે લોકો મુલાકાત લેશે એવા 10 લકી ડ્રો વિજેતાને આજે રાતે 8 વાગે ઇનામ આપવામાં આવશે. પહેલા નંબરનું ઇનામ છે સ્માર્ટ ટીવી અને છેલ્લા 10મા નંબરનું ઇનામ છે સ્માર્ટ વોચ. આવા ભવ્ય ઇનામો પણ રાખેલા છે અને આ ઇનામો આજે રાતે 8 વાગે આપવામાં આવશે. જે લકી 10 વિજેતાઓ આમાં જાહેર કરવામાં આવશે. આ ઇનામ માટેના અમારા સૌજન્ય છે ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી. તેમજ મુલાકાતીઓ માટે દર 1 કલાકે 3 થી 4 ગેમ રમાતી હોય છે, જેની અંદર 100થી પણ વધુ ઇનામો આપવામાં આવ્યા છે. ગઈકાલે લગભગ 40 જેટલા ઇનામો આપવામાં આવ્યા છે અને આજે 60 જેટલા ઇનામો આપવામાં આવશે. અને સાથે સાથે ઓપન મોરબી ડાન્સ કોમ્પિટિશન પણ આયોજિત કરવામાં આવેલી હતી, જેમાં મોરબી જિલ્લામાંથી 56 એન્ટ્રી આવેલી હતી. તેમાંથી જે વિનર બનશે એમને આજે રાતે 8 વાગે ઇનામ આપીને સન્માનિત કરવામાં આવશે. આ એક સાથે આખો કાર્યક્રમ છે રવાપર રોડ ઉપર રામેશ્વર પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવેલું છે. આ આયોજનમાં મુખ્ય આયોજન કરતા છે આપણી નીલકંઠ સ્કૂલ, અને જેમાં 6 થી 9 ધોરણના 190 બાળકોએ ભાગ લીધેલો છે અને 11 કોમર્સના 116 બાળકોએ ભાગ લીધેલો છે. આ સમગ્ર કાર્યક્રમનો હેતુ એ છે કે અહીંથી નાનામાં નાના બાળકથી માંડીને વૃદ્ધ લોકો સુધીના તમામ લોકોને એમની જરૂરિયાત પ્રમાણેની બધી વસ્તુ મળી રહે, ખરીદી થઈ શકે, દવા લઈ શકે, બોડીનો ચેકઅપ કરાવડાવી શકે, એન્ટરટેનમેન્ટ મેળવી શકે અને સાથે સાથે બાળકો પાસેથી વસ્તુ ખરીદી સામાજિક સેવામાં પણ પોતાનું યોગદાન આપી શકે. કારણ કે બિઝનેસ ટાઇકૂનમાં જેટલો નફો થશે બાળકોને 22 સ્ટોલમાંથી, એ દરેક ટોટલ નફામાંથી બાળકોએ 10% નફો મોરબીની જુદી જુદી સામાજિક સેવાઓ સંસ્થાઓને દાનમાં આપવાનો છે. માની લો કે 17 લાખ રૂપિયાનું કલેક્શન કરે છે બધા 22 સ્ટોલ થઈને, તો એમાંથી 10% લેખે 1,70,000 રૂપિયાનું દાન બધા બાળકો અલગ અલગ સામાજિક સંસ્થાઓમાં આપવા માટે જશે. એટલે સમગ્ર રીતે જોવા જઈએ તો આ કાર્યક્રમ છે એક શૈક્ષણિક જ્ઞાન પૂરું પાડે છે,
પ્રેક્ટિકલ જ્ઞાન પૂરું પાડે છે અને સાથે સાથે બાળકોને સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવાની જવાબદારી પણ પૂરી પાડે છે. આ સમગ્ર કાર્યક્રમનો હેતુ છે અને મોરબીની સમગ્ર જનતાને હું નીલકંઠ વિદ્યાલય વતી જીતુ વડસોલા ખાસ વિનંતી કરું છું કે રાતે 10 વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલુ છે, તો વધુને વધુ લોકો આ કાર્યક્રમમાં જોડાઈએ અને બાળકોને આપણા મોરબીના વિકાસ કરવામાં અને એક સંપૂર્ણ ભારતીય સંસ્કૃતિનું જે પરિચય કરાવતી એક ઝાંખી છે તેમાં ભાગ લઈએ અને બાળકોને પૂરા જોશ સાથે પ્રોત્સાહન પૂરું પાડીએ. થેન્ક યુ. અસ્તુ. મોરબીમાં નીલકંઠ સ્કૂલ દ્વારા બિઝનેસ ટાઇકૂન 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં આપણે આરએચએચ ગ્રુપ ઓફ કોલેજ જે અમે પાર્ટિસિપેટ કર્યું છે, એમાં અમે છે ને ફ્રી હોમિયોપેથી ચેકઅપ અને મેડિસિનનો કેમ્પ રાખવામાં આવ્યો છે. આ 27 ને 28 તારીખ એટલે શનિ રવિ 2 દિવસનો કાર્યક્રમ છે. એમાં બહુ મોટી સંખ્યામાં પેશન્ટોએ ભાગ લીધો છે અને બધાએ નિદાન અને હોમિયોપેથી દવાનો પણ લાભ ઉઠાવ્યો છે. તો આરએચએચ ગ્રુપ ઓફ કોલેજ લક્ષ્મીનગર મોરબી દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે અને મારી મોરબીની જાહેર જનતાને નમ્ર અપીલ છે કે હજી આજ રાત સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે, તો આમાં બને એટલી મોટી સંખ્યામાં આનો ભાગ લઈએ અને હોમિયોપેથી દવા જે એકદમ અસરકારક છે અને જેની કોઈ આડઅસર નથી અને બહુ સારી રીતે આપણા શરીરમાં અસર કરે છે, આપણા જે જટિલ રોગો હોય એને મૂળથી કાઢે છે. એટલે આનો લાભ લેવા નમ્ર વિનંતી છે. અને બિઝનેસ ટાઇકૂનની અંદર જે નીલકંઠ સ્કૂલ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, ત્યાં ઘણા બધા સ્ટોલ છે કે જે છોકરાઓને ખ્યાલ આવે કે આપણે બિઝનેસ કઈ રીતે થાય અને આનું કઈ રીતે આયોજન થાય, તો એના માટે પણ એ બહુ છે. તો એક વખત મોરબીની જાહેર જનતાને આમંત્રણ આપીએ છીએ કે આનો આવે અને બને એટલો જલ્દી લાભ. અહીંયા નોર્મલ બધા રોગનું આપણે નિદાન આપવામાં આવે છે, જેમ કે બીપી છે, ડાયાબિટીસ છે, બરાબર છે, સ્કિન લગતા કોઈ પણ રોગ છે, કોઈ પણ જટિલ રોગ છે એનું આપણે અહીંયા નિદાન કરવામાં આવે છે, એનું મેડિસિન કરવામાં પણ આપીએ છીએ. પછી એનું આગળ ફર્ધર ટ્રીટમેન્ટ આપણે ચાલુ રાખવી હોય તો એના માટે આપણે જે આરએચએચ ગ્રુપ ઓફ કોલેજ છે એમની હોસ્પિટલ છે લક્ષ્મીનગર મોરબી, બરાબર, લક્ષ્મીનગર ગામની સામે કંડલા હાઈવે ઉપર, ત્યાં આવીને પણ એ દેખાડી શકે છે. ત્યાં પણ આપણે ફ્રી ઓફમાં ટ્રીટમેન્ટ આપીએ છીએ બધા પેશન્ટને. ત્યાં ફિઝિયોથેરાપીની પણ ટ્રીટમેન્ટ આપણે આપીએ છીએ અને હોમિયોપેથીની પણ ટ્રીટમેન્ટ આપીએ છીએ. એટલે હોમિયોપેથીની ટ્રીટમેન્ટ અને મેડિસિન આપણે સાવ ફ્રી ઓફમાં ત્યાં હોસ્પિટલમાં પણ આપીએ છીએ. એટલે અહીંયા મેડિસિન લઈને પછી જો પેશન્ટને આગળની ફર્ધર એમને ઇન્ક્વાયરી દેખાડવી હોય અથવા એમને આગળ ફર્ધર ટ્રીટમેન્ટ માટે ફોલોઅપમાં આવવું હોય તો ત્યાં આપણા આરએચએચ ગ્રુપ ઓફ કોલેજીસને જે હોમિયોપેથી કોલેજ છે લક્ષ્મીનગર કંડલા હાઈવે ઉપર, ત્યાં આવી શકે છે. મારું નામ કકાશણી વંદાલી છે. હું ધોરણ 11માં ભણું છું. અમે નીલકંઠ સ્કૂલમાં છીએ. અહીંયા ફૂડ સ્ટોલ કરેલો છે. અમારા સ્ટોલનું નામ ધ ફાસ્ટ ફૂડ ઝોન છે. એમાં અમે 6 આઈટમ રાખેલી છે. મેગી, પાણીપુરી, પછી ટાઈમ પાસ અમારી સ્પેશિયલ આઈટમ છે, પછી ઢોકળા છે, ચણા મસાલા છે, ચિપ્સ છે, એ બધી અમે અલગ અલગ આઈટમ રાખેલી છે. અમને આ સ્ટોલ કરવામાં અમારા આખી સ્કૂલના બધા શિક્ષકોએ ખૂબ જ સપોર્ટ કર્યો છે અમને. એટલા માટે અમારો આ સ્ટોલ ખૂબ જ સારી રીતે થયો છે અને અમને બહુ મજા આવી આ સ્ટોલ કરીને.